સાહેબ, એ વખતે વિચારી લીધું હતું કે થરાદની અંદર અત્યાધુનિક આટલી મોટી હોસ્પિટલનું નિર્માણ થશે? ના, એ વખતે નહોતું વિચાર્યું. ધારાસભ્ય બન્યા પછી મેં રાજ્ય સરકારને વિનંતી કરી અને રાજ્ય સરકારે આ વાતને સ્વીકારી. એટલે હું આભારી છું માન્ય મુખ્યમંત્રીશ્રીનો અને માન્ય આરોગ્ય મંત્રીશ્રીનો કે એમણે એક જિલ્લાની અંદર બીજી એવડી મોટી હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેં એમને વાત પણ સમજાવી કે આ બાજુનો આવડો મોટો સરહદી વાવ તાલુકો, સુઈગામ હોય, બાબર હોય, ત્યાંથી આ બાજુ દિયોદર હોય, લાખણી હોય, થરાદનો વિસ્તાર હોય, આ બધાને નજીકમાં આવડી મોટી કોઈ હોસ્પિટલ નથી. એને છેક પાટણ અથવા તો પાલનપુર અથવા તો અમદાવાદ સિવિલમાં જવું પડે છે. તો અહીંયા એક આવડી હોસ્પિટલ, આધુનિક હોસ્પિટલ હોય તો તાત્કાલિક લોકોને ઘણા આગળ સારવાર મળી શકે ને લોકોના જીવ બચાવી શકાય. અને એના માટે રાજ્ય સરકારે ઉદારતાપૂર્વક હોસ્પિટલ મંજૂર કરી અને આજે એનું કામ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. આગામી 1 વર્ષના સમયગાળાની અંદર આ હોસ્પિટલનું લોકાર્પણના કામમાં પણ તમને બધા મીડિયાવાળાને બધાને બોલાવીશું અને એનો ફાયદો ગરીબ માણસને થશે, તમામ જ્ઞાતિ સમાજના સામાન્યમાં સામાન્ય માણસને, અને એકલા થરાદને નહીં, આજુબાજુના બધા તાલુકાને ફાયદો થશે. સર, હાલ જે વિરોધ થઈ રહ્યો છે જિલ્લા વિભાજન બાદ, એમાં એવા સૂર પણ છે કે હવે કોઈને વધારે ઇન્જર્ડ થયો છે, કોઈ અકસ્માત સર્જાયો છે, કોઈ વધારે બીમારી છે, તો એમને રિફંડ કરવા હોય તો આમ થરાદ હોસ્પિટલ લઈ ગયા હોય તો ત્યાંથી અમદાવાદ જવું તો પાછું જવું પડે, તો અહીંથી પાલનપુર, પાટણ, મહેસાણા બધી જગ્યાએ જવાય અને થરાદ આમ છેવાડે પડે છે. આવા આક્ષેપો છે સાહેબ. રિફર કરવા શું કેમ પડે? સુવિધા જ એવી બનાવો ને કે ત્યાંથી જે અમદાવાદમાં સારવાર મળતી હોય એ થરાદની અંદર જ મળે. આ હોસ્પિટલ બની જાય છે તો આપણે એવું શું કામ આપણે વિચાર કરીએ કે પાલનપુર આપણને નહીં હંગરે એટલા માટે આપણે અમદાવાદ જવું પડશે. અને રહી વાત જવા માટેની, જવા આવવાની વાત, તો જવા આવવાનો રસ્તો થરાદથી સીધો અમદાવાદનો રસ્તો, ગાંધીનગરનો રસ્તો, એ એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે. માત્ર 1.5 થી 2 કલાકના સમયગાળાની અંદર ગાંધીનગર કે અમદાવાદ આવવાની વ્યવસ્થા થઈ જશે. એટલે આવવામાં કોઈ અગવડતા નહીં થાય.